તો વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યામાં સામેલ યુવકને વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। 12 દિવસ અગાઉ તપન પરમારની સયાજી હોસ્પિટલમાં હત્યા થઈ હતી, જે ગુનામાં સામેલ આસિફ ખાન પઠાણની રાવપુરા પોલીસે ધરપકડ કરી, જ્યાં તેને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટે વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, શું છે આ સમગ્ર મામલે વિગતો? ભાજપના પૂર્વ કોર્પોરેટર જે રમેશ રાજા છે તેના પુત્ર તપન પરમારની 12 દિવસ મામલામાં પોલીસે આસિફ ખાન પઠાણની ધરપકડ કરી હતી। આસિફ ખાનની ધરપકડ કર્યા બાદ એને કોર્ટમાં રજૂ કરાયો હતો અને એક દિવસના રિમાન્ડ પૂરા થતા ક્યાંક પણ સંપૂર્ણપણે તપાસ ના હોય ફરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને જે બાકી એની પાસે જે વાતો બહાર કઢાવવાની છે, કોણ કોણ આને સંડોવાયેલા છે કે કેમ, એ વધુ તપાસ એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। જી આભાર રૂપેશ માહિતી આપવા માટે।